કેમ છો લલાઓ? અગાઉ આપણે ધોરણ 9 ની અંદર સ્વાધ્યાય 1.1 જોઈ ગયા હતા. આજે આપણે સ્વાધ્યાય 1.2 જોવાનું છે. ઓકે, ચાલો. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે, એમાં શું કીધું છે કે વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત સમજાવો. તો તમને 3 વિધાન આપ્યા છે, એ વિધાન સત્ય છે કે અસત્ય એ તમારે કહેવાનું છે. ચલો, સૌથી પહેલો વિધાન વાંચો. દરેક અસમય સંખ્યા. પહેલું શું કીધું છે કે દરેક અસમય સંખ્યા, દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. યાદ કરો, મેં તમને શું શીખવાડ્યું હતું કે સમય સંખ્યા, બધી જ સમય સંખ્યા અને બધી જ અસમય સંખ્યા, આ બંનેનો સમૂહ ભેગો કરીએ ને ત્યારે આપણને શું મળે? વાસ્તવિક સંખ્યા મળે છે. શું મળે છે? વાસ્તવિક સંખ્યા મળે છે. ક્લિયર? સમય સંખ્યા અને અસમય સંખ્યા એ બંનેનો સમૂહ ભેગો કરીએ એટલે આપણને શું મળે છે? વાસ્તવિક. તો અહીંયા એ જ કીધું છે કે દરેકે દરેક અસમય, એટલે દરેકે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા કહેવાય. વિધાન સત્ય છે. તો અહીંયા લખીશું વિધાન કેવું છે? સત્ય છે. વિધાન સત્ય છે. કારણ કે વાસ્તવિક સંખ્યાના સમૂહની અંદર અસમય સંખ્યા આવી જશે. બરાબર? વાસ્તવિક સંખ્યાના સમૂહમાં, વાસ્તવિક સંખ્યાના સમૂહમાં અસમય સંખ્યા આવે છે. અસમય સંખ્યાનો સમૂહ આવે છે. ક્લિયર? બધી અસમય સંખ્યા છે એ બધી વાસ્તવિક સંખ્યામાં આવી જશે આખો, કારણ કે બંને સંખ્યાઓ સમય અને અસમય ભેગા થઈને જ વાસ્તવિક સંખ્યા બને છે. ચલો, હવે શું કહે છે કે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ, સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળ m સ્વરૂપનું હોય છે. ડન? તો આ વિધાન અસત્ય છે. કારણ શું? ચલો, આ વિધાન શું છે? અસત્ય છે. હવે આપણને ખબર છે, જો સમજ, આપણને ખબર છે કે ભાઈ સંખ્યા રેખા હોય ને એની ઉપર તો શું આવે? એની ઉપર તો 0 હોય, બધી પોઝિટિવ સંખ્યા 1 2 3 4 અને બધી ઋણ સંખ્યા પણ આવે, -1 -2 -3, બધી ઋણ સંખ્યા પણ એમાં આવશે. હવે આપણને ખ્યાલ છે કે વર્ગમૂળની અંદર કોઈ ઋણ સંખ્યા હોય ને, બરાબર, વર્ગમૂળમાં 4 હોય, ચલો વર્ગમૂળમાં 4 છે તો એ તો 2 થશે, તો એ તો સંખ્યા રેખા ઉપર દર્શાવશે. બાકી આ બધી સંખ્યા રેખા ઉપર બિંદુ દર્શાય, પણ વર્ગમૂળ વાળું જે સંખ્યા છે એ સંખ્યા રેખા ઉપર આવશે માઇનસ ની અંદર, એટલે ઋણ સંખ્યાનું વર્ગમૂળ આ સંખ્યા રેખા ઉપર આવી શકે નહીં. તો આપણે લખીશું કારણ કે કોઈ પણ ઋણ સંખ્યાનું વર્ગમૂળ સંખ્યા રેખા પરનું બિંદુ દર્શાવતું નથી. સંખ્યા રેખા પરનું બિંદુ દર્શાવતું નથી. ક્લિયર? સિમ્પલ વસ્તુ કે ભાઈ આપણે સંખ્યા રેખા ઉપર કોઈ પણ ઋણ સંખ્યા છે ને, ઋણ સંખ્યા એનું વર્ગમૂળ હું નીકાળીશ તો એ સંખ્યા રેખા ઉપર દર્શાવશે નહીં. મતલબ કે વિધાન કેવું છે? ખોટું છે. ચલો, હવે દરેક વાસ્તવિક સંખ્યા, દરેક વાસ્તવિક સંખ્યા એ કેવી કીધી છે? એ અસમય સંખ્યા છે. જો હવે વાસ્તવિક સંખ્યા એમાં તો સમય સંખ્યા પણ આવી જાય, તો દરેકે દરેક વાસ્તવિક છે અસમય કહેવાય નહીં. વિધાન કેવું? ખોટું છે. કારણ વાસ્તવિક સંખ્યા છે ને એની અંદર તો બંને સંખ્યાઓ આવે, એમાં સમય સંખ્યા પણ આવે, એની અંદર અસમય પણ આવે, બંનેનો સમૂહ છે. એટલે વાસ્તવિક સંખ્યા છે એ બધી વાસ્તવિક એ અસમય સંખ્યા કહેવાશે નહીં. વિધાન અસત્ય છે. વિધાન કેવું છે? વિધાન અસત્ય છે. વિધાન અસત્ય છે. ઓકે, કારણમાં શું લખીશું? કારણ કે કોઈ પણ અસમય સંખ્યા લખી દઈએ ને. ચલો, કારણ કે વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. આપણે શું લખવાનું? દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. ડન? તો કંઈ પણ લખી દઉં. કારણ કે 2a વાસ્તવિક સંખ્યા છે. વાસ્તવિક
વાસ્તવિક સંખ્યા છે, પરંતુ તે અસમય સંખ્યા નથી. અસમય સંખ્યા નથી. તમે કોઈ પણ સંખ્યા લઈ શકો, માની લો કે 4 લઈ, 4 એ વાસ્તવિક સંખ્યા થશે, પણ એ અસમય સંખ્યા થશે નહીં. ઓકે, તો એક્ઝામ્પલ લઈને કારણ લખી દેવાનું. ચાલો આગળ વધીએ. હવે ક્વેશ્ચન નંબર 2. જો પ્રશ્ન નંબર 2 માં શું કીધું? શું દરેકે દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ, એટલે દરેકે દરેક જે પોઝિટિવ નંબર હોય એનું વર્ગમૂળ એ અસમય સંખ્યા જ હોય? આ યા ના કહેવાનું છે. દરેકે દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ નીકાળું તો શું એ બધી અસમય કહેવાય? જો ના, તો એવી એક સંખ્યા લખો કે જેનું વર્ગમૂળ શું હોય? સમય સંખ્યા હોય. ઓકે, તો અગાઉ આપણે પહેલા સમજી ચૂક્યા, પણ ફરી સમજો. જો અહીંયા હું આ ધન પૂર્ણાંક એટલે વર્ગમૂળમાં 1, વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 4, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 6, વર્ગમૂળમાં 7. તો શું આ દરેકે દરેક અસમય સંખ્યા કહેવાય? આવું કે છે તો ના. કેમ? વર્ગમૂળ 1 નું વર્ગમૂળ તો 1 જ થાય, તો આ તો 1 તો સમય સંખ્યા થઈ ગઈ કે ના થઈ ગઈ? ચલો 4, તો 4 નું વર્ગમૂળ તો 2 થાય, તો 2 તો સમય સંખ્યા થઈ ગઈ. એટલે જરૂરી નથી દરેકે દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય સંખ્યા હોય એવું જરૂરી નથી. તો પહેલું તો કે ના. ઓકે, કારણ શું છે? ના. લખીશું કેમ? કેમ કે ભાઈ ના, પૂર્ણ વર્ગ સંખ્યા, ધ્યાન રાખજો, પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ હંમેશા સમય સંખ્યા હોય. શું હોય? સમય સંખ્યા હોય છે. ડન. એટલે કે જો વર્ગમૂળ 4 છે, 4 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે, એટલે એનું વર્ગમૂળ 2 થઈ જશે. જેમ કે 25, વર્ગમૂળમાં હું 25 લખું તો 25 નું વર્ગમૂળ 5 છે, પછી આ સમય સંખ્યા કહેવાય. ડન. એવી રીતે એટલે મેં અહીંયા લખી દીધું પૂર્ણ વર્ગ સંખ્યા. શું લખ્યું છે? પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ જે છે એ હંમેશા કેવું થઈ જશે? સમય સંખ્યા થશે. ડન. ચલો ઉદાહરણ કીધા છે તો આપણે ઉદાહરણ લખી દઈએ. વર્ગમૂળમાં 25. ઓકે, એક જ કીધું તો આપણે ઘણા બધા લખીએ છીએ. વર્ગમૂળ 16, બરાબર, વર્ગમૂળમાં 225. ખાલી તમારે પૂર્ણ વર્ગ સંખ્યા લખી દે. પૂર્ણ વર્ગ એટલે કોઈનો વર્ગ હોય. જેમ 225 કોનો વર્ગ છે? 15 નો વર્ગ છે. ઓકે, એવી રીતે હું અહીંયા વર્ગમૂળમાં 625 પણ લખી શકું. 625 કોનો વર્ગ છે? 25 નો વર્ગ છે. તો આ બધી સંખ્યાઓ કેવી સંખ્યાઓ છે? વર્ગમૂળમાં તો છે, પરંતુ બધી સમય સંખ્યાઓ છે. એટલે જરૂરી નથી કે વર્ગમૂળમાં જોઈને ડાયરેક્ટલી કહી દેવું કે અસમય છે. પહેલા જોવું કે એનું વર્ગમૂળ નીકળે છે કે નહીં, પછી જ આન્સર લખવું. ઓકે, આગળ વધીએ. જો હવે શું કરવાનું છે? તો હવે આપણે અલગ અલગ અસમય સંખ્યાઓ, આ અસમય સંખ્યા છે વર્ગમૂળ 5, એને સંખ્યા રેખા ઉપર દર્શાવી છે. જુદી જુદી અસમય સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવવાની છે. જેમ કે આગળ જોઈશું આપણે વર્ગમૂળ 2 છે એને સંખ્યા રેખા ઉપર દર્શાવવા છે. વર્ગમૂળ 3 છે એને સંખ્યા રેખા ઉપર દર્શાવવાના છે. હવે જો કોઈ પણ સમય સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવીએ ને તો બહુ સરળ છે, સિમ્પલ. આપણે સ્કેલ લઈએ, માની લો કે મારે 2 દર્શાવવા છે તો 2 એ સ્કેલ ઉપર આરામથી મળી જશે. 10 દર્શાવવા છે, 5 દર્શાવતો, પણ અહીંયા અસમય સંખ્યા છે વર્ગમૂળ 3. હવે વર્ગમૂળ 3 એટલે કેટલું માપ થાય એટલે આપણને ખ્યાલ નથી કે ભાઈ વર્ગમૂળ 3 એટલે કેટલું માપ થશે, વર્ગમૂળ 2 એટલે કેટલું માપ થાય. તો પહેલા આપણે માપ લાવવું પડશે કે વર્ગમૂળ 2 એટલે કેટલું માપ થાય, પછી આપણે એને સંખ્યા રેખા પર દર્શાવીશું. એ કેવી રીતે લાવીશું ખાસ અહીંયા ધ્યાન આપો, એ સમજવાનું છે કે ભાઈ મારે વર્ગમૂળ 2 ને સંખ્યા રેખા ઉપર દર્શાવવા હોય તો વર્ગમૂળ 2 એટલે કેટલું માપ થાય. તો એ પહેલા આપણે પાયથાગોરસ પ્રમેય સમજવો પડશે. આ કઈ ચલો, તો પાયથાગોરસ પ્રમેય શું કહે છે? ખાસ ધ્યાન રાખજો, પાયથાગોરસ પ્રમેય કાટકોણ ત્રિકોણ માટે લાગુ પડશે. તો હું શું કરું છું? અહીંયા એક કાટકોણ ત્રિકોણ દોરી દઉં છું. આ આપણો એક કાટકોણ ત્રિકોણ છે, એનું નામ છે ABC. કયો કાટકોણ ત્રિકોણ? ABC. એની અંદર આ બી ખૂણો છે એ 90 અંશનો છે. થોડી ધીરજ રાખજે લાલા. ઓકે, જો આ સમજણ પડી ગઈ તો કોઈ પણ દાખલો ગોખવો નહીં પડે તારે કે ભાઈ વર્ગમૂળ 7 માટે આવું થાય એવું નહીં, કંઈ પણ દાખલો આવડશે તને. તો
તો 90 ની સામેની જે બાજુ છે એને આપણે કર્ણ કહીએ છીએ. તો આ એસી કર્ણ છે. આ એસી શું છે? એ કર્ણ છે. હવે પાયથાગોરસ પ્રમેય શું કહે છે ખબર છે? કર્ણનો વર્ગ, કર્ણનો વર્ગ, કર્ણનો વર્ગ બાકી બે બાજુ, બાકી બે બાજુઓના, બાકી બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો, વર્ગોના સરવાળા જેટલો હોય છે, સરવાળા જેટલો હોય છે. આવું કે છે કે કર્ણનો વર્ગ બાકી બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય છે. આવું આપણને કહે. હવે અહીંયા કર્ણનો, આને મેથેમેટિક્સમાં લખીએ, આ વિધાનને લખીએ તો ગાણિતિક સ્વરૂપમાં શું લખ? કર્ણ એટલે કોણ? કર્ણ એટલે એસી. તો શું થશે? એસી નો વર્ગ, એસી નો વર્ગ કોના બરાબર? બાકી બે, બાકી બે બાજુ એટલે બીસી અને બીજી કઈ બાજુ છે? એબી. આ બીસી નો વર્ગ વત્તા એબી નો વર્ગ. આવું થાય. ડન? સાહેબ આની જરૂરિયાત શું છે? શાંતિલાલ હમણાં આવે છે. જો હવે અહીંયા ધ્યાન આપો. આ એસી, મારે તો એસી જાણવું છે, મારે કર્ણ જાણવો છે. તો એસી બરાબર શું લખી છે? એસી બરાબર, તો હું આને લખી શકું વર્ગમૂળમાં બીસી નો વર્ગ વત્તા એબી નો વર્ગ. થાય કે ના થાય? હવે થોડી વાર માટે માની લઈએ કે ભાઈ આ બીસી છે ને એ એક્સ છે અને આ આપણું વાય છે. ઓકે, આમ એક્સ અક્ષ દર્શાય એટલે મેં આને આમ એક્સ લઈ લીધું અને આનું માપ મેં લીધું છે વાય. તો એ પ્રમાણે એસી કેટલું થશે? તો સર એ પ્રમાણે આપણે એક્સ નો વર્ગ વત્તા વાય નો વર્ગ થશે. આ પ્રમાણે. હવે માની લો કે એક્સ બરાબર હું 1 લઉં છું અને વાય બરાબર પણ 1 લઉં છું. આમ 1 એકમ લઉં, આમ પણ 1 એકમ લઉં, તો શું થાય? જો તો એસી બરાબર સર 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ. હવે આપણને ખ્યાલ છે 1 નો વર્ગ તો 1 જ થવાનો. અહીંયા પણ એનો મતલબ કે સર આ એસી બરાબર છે ને, એસી બરાબર એ વર્ગમૂળ 2 બની ગયું. લાલા અહીંયા ધ્યાન આપો. આ એસી નું માપ કેટલું થઈ ગયું? એસી નું માપ થઈ ગયું વર્ગમૂળમાં 2. એનો મતલબ કે આ જે લાઈન છે, આટલું જે માપ છે કેટલું છે? વર્ગમૂળમાં 2 હશે. જો હું આ 1 સેન્ટીમીટર લઉં, આમ પણ ઊભી એક લાઈન 1 સેન્ટીમીટર લઉં, તો આવનાર આ જે માપ હશે કેટલું હશે? વર્ગમૂળમાં 2 હશે. તો હવે મને ખબર પડી ગઈ કે આટલું જે માપ હશે એ વર્ગમૂળ 2 હશે. પછી હું આને આમ સંખ્યા રેખા ઉપર દોરી દઉં તો આટલેથી લઈને આટલું જે માપ આવે અહીંયા પોઈન્ટ સુધી, આટલેથી લઈને સી થી લઈને આ પોઈન્ટ મારો શું હશે? વર્ગમૂળમાં 2 હશે. તો બસ આપણે આવું જ કામકાજ કરવાનું. આ તો ખાલી મેં જસ્ટ થિયરી સમજાવી કે જો આપણે શું કરવાનું કે કોઈ પણ સંખ્યાને વર્ગમૂળ વાળી સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવી હોય ને, તો પહેલા તો વર્ગમૂળ 2. તો વર્ગમૂળ 2 આવે કેવી રીતે? તો એક કામ કરી, આટલું માપ x લઈએ, અહીંયા એક લંબ દોરીએ, 90 ખૂણો દોરી દઈએ અહીંયા, અને 1 સેન્ટીમીટર ઉપર લઈએ અને આને જોડીએ તો આ જે માપ આવે છે કેટલું આવે છે? વર્ગમૂળ 2 આવે છે. પછી એને સંખ્યા રેખા ઉપર દર્શાવી દઈશું. ઓકે, જો એનો મતલબ હવે જો કેવી રીતે દર્શાવવાનું છે. આ તો આપણે થિયરી શીખી ગયા. હવે જો વર્ગમૂળ 2 કેવી રીતે દર્શાવીશું. ચલો સૌથી પહેલા આપણે વર્ગમૂળ 2 શીખીશું, પછી 3 અને છેલ્લે 5 શીખીશું. હવે મારે વર્ગમૂળ 2 ને સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું. પહેલું કામ શું કરવાનું? એક રેખા દોરી દેવાની. શું કરીશું? એક રેખા દોરીશું. આપણે સૌથી પહેલા એક રેખા દોરીશું. ઓકે, એક રેખા દોરી દઈએ. ડન? આ એક રેખા છે જેનું નામ છે રેખા એલ. શું છે? રેખા એલ આપણે દોરી દીધી. હવે શું કરવાનું? જો હું શું કરું છું કે અહીંયા આ રેખા નેગેટિવ નંબરની તો આપણને કોઈ જરૂરિયાત નથી, પોઝિટિવ નંબર. હું આગળ અહીંયા એક બિંદુ લઉં છું, ઓ બિંદુ. કયું બિંદુ લીધું મેં? ઓ બિંદુ, જેની સંગત કિંમત છે 0. આ ઓ બિંદુ છે જે કેટલી દર્શાવે છે? 0 દર્શાવે છે. હવે મારે ખ્યાલ છે કે ભાઈ વર્ગમૂળ 2, હમણાં થિયરી ભણી ના કે વર્ગમૂળ 2 માટે 1 સેન્ટીમીટર આમ જવાનું છે, 1 સેન્ટીમીટર ઉપર જવાનું છે. તો હવે હું 1 સેન્ટીમીટર બીજું બિંદુ લઈશ. માની લો કે આ એક બિંદુ છે, એનું નામ છે બિંદુ એ, જે શું છે? 1 કિંમત દર્શાવે છે. કેટલી કિંમત દર્શાવે છે? 1. હવે ધ્યાન રાખજો, તમે 1 સેન્ટીમીટર માપ લેશો ને તો આકૃતિ બહુ નાની થઈ જશે. તો તમારે શું કરવાનું કે 3 સેન્ટીમીટર બરાબર 1 ગણવાના. એટલે માપ 3 સેન્ટીમીટર લેજો. ઓકે, 3 સેન્ટીમીટર બરાબર આપણે 1 સેન્ટીમીટર ગણ્યું છે, તો આ આપણું થશે 1 જ. ડન? આ 1 એકમ માપ લીધું છે. આ કેટલું માપ છે? 1 એકમ. ઓકે, 1 એકમ માપ છે. આટલાથી આટલું. હવે હું શું કરું છું કે આ બિંદુ એ આગળ એક લંબ દોરીશ.
આટલું 1 સેન્ટીમીટર. હવે મારે 90 અંશનો ખૂણો તો બનાવવો છે ને, તો 90 અંશનો ખૂણો કેવી રીતે બનશે? બિંદુ 1 એ આગળ એક લંબ દોરીશ. તો એ માટે હું શું કરીશું કે આ વસ્તુ ઉઠાવીને અહીંયા લઈ લઈશ. ચલો, આને ઉઠાવીને આપણે અહીંયા લાવી દઈએ. ओके डन. ये एग्जैक्टली ओके અહીંયા આ પોઈન્ટ આપી દો. આ 90 અંશનો ખૂણો છે. હવે આને હટાવી દો. આ પોઈન્ટથી એક સીધી લાઈન દોરી દઈશું. ઓકે, કેટલા સેન્ટીમીટરની? એક એકમની લાઈન દોરવાની છે. 1 એકમ. જો કે 1 સેન્ટીમીટર આપણે લીધું છે 3, એટલે તમે 3 સેન્ટીમીટર. હવે શું કરીશું? હવે છે ને આને નામ આપી દે. માની લો કે આટલે કંઈક 1 થાય છે, એટલે એનું નામ આપી દઉં છું હું બી પોઈન્ટ. શું નામ આપી દઉં છું? બી. અને બી અને ઓ ને જોડી દઉં. આ બી અને ઓ ને શું કરી દઉં છું? જોડી દઉં છું. ઓકે, તમે સ્કેલથી જોડો. હવે આ જે માપ આ 1 એકમ, આ એકમ, એટલે મને ખ્યાલ આવી ગયો કે આટલું માપ શું હશે? વર્ગમૂળ 2 હશે. કેટલું માપ હશે? આટલું માપ જે હશે કેટલું હશે? વર્ગમૂળ 2. હવે શું કરવાનું છે? તો હવે પરિકર લઈ લો. પરિકરનો જે પોઈન્ટ છે, આ પરિકરનો પોઈન્ટ એ ઓ ઉપર મૂકીશું. પરિકરનો પોઈન્ટ ક્યાં મૂકીશું? ઓ ઉપર મૂકીશું. પેન્સિલનો પોઈન્ટ જે છે, પેન્સિલનો પોઈન્ટ જે છે એ તમારે આ બી ઉપર મૂકવાનો છે. ક્યાં મૂકવાનો છે? બી ઉપર મૂકવાનો છે. અહીંયા બી ઉપર મૂકજો પેન્સિલનો પોઈન્ટ. હવે અહીંથી લઈને આટલું માપ આપણને ખબર છે. આટલું માપ કેટલું છે? વર્ગમૂળમાં 2 મપાઈ ગયું પરિકરથી. હવે એને તમે આ રીતે અહીંયાથી આમ ચાપ મારી દો. ઓકે, ચાપ મારી દીધો. આ જે પોઈન્ટ આવ્યો, આ પોઈન્ટને નામ આપી દઈશું આપણે પી પોઈન્ટ. આ જે પોઈન્ટ આવ્યો છે ને, આ પોઈન્ટ જે છે એ આપણો પી પોઈન્ટ છે. કયો પોઈન્ટ છે? પી. અને પી શું દર્શાવે છે? વર્ગમૂળમાં 2 દર્શાવે છે. આવી રીતે સમજ પડે કે ના પડે? તો આ મેં વર્ગમૂળ 2 સંખ્યા રેખા ઉપર દર્શાવી દીધા. તમારે પહેલું કામ શું કરવાનું? સિમ્પલ. 1 સેન્ટીમીટર આમ લઈશું, 1 સેન્ટીમીટર અહીંયા બિંદુ એ નામ આપીશું. એ આગળ એક લંબ દોરીશું એ બી. એનું માપ પણ કેટલું લીધું છે? 1 એકમ લીધું છે. એટલે હું હવે શું, આટલું થઈ ગયા પછી ઓ અને બી ને જોડી દઈશું. એટલે ઓ અને બી શું થઈ જશે? વર્ગમૂળ 2 થઈ જશે પાયથાગોરસ પ્રમેય. પછી પરિકરનો પોઈન્ટ ઓ, એટલે ઓ ને કેન્દ્ર લઈ ઓબી જેટલું માપ લઈ આપણે ચાપ મારીશું. એને બિંદુ નામ આપીશું પી. બિંદુ પી એ આપણું વર્ગમૂળ 2 દર્શાવે છે. આપણે કે ના લાલા? હવે મેઇન વસ્તુ છે, જો અહીંયા તો આપણે હમણાં જઈ ગયા હતા કે ભાઈ આને 1 + 1 લખશું તો 2 જ થશે. હા, તો હવે મારે 3 દર્શાવવા. હવે ખબર શું પડવી જોઈએ કે વર્ગમૂળ 3 છે ને, વર્ગમૂળ 3, તો એને કઈ રીતે લખી શકાય? આટલું ખબર પડવી જોઈએ. જો હવે શું યાદ? વર્ગમૂળ 3 છે તો વર્ગમૂળ 3 ના 2 ભાગ કરવાના. કેટલા ભાગ? 2. તો હું આને 2 + 1 લખી શકું કે નહીં? સર હા, 2 + 1 લખી શકાય. 2 + 1. પણ આ બંને રકમો છે ને એ વર્ગમાં દર્શાવવાની. શામાં દર્શાવવાની? વર્ગમાં. બરાબર? ઓકે. બીજી વસ્તુ ખાસ યાદ રાખજો, આ જે y લો છો ને, y એ હંમેશા પૂર્ણ વર્ગ જ લેવાનો. યાદ દિમાગમાં ફિટ કરી દેજો કે y જે છે, y ની કિંમત જે પણ લઈશ એ પૂર્ણ વર્ગ જ લઈશ. એટલે એનું વર્ગમૂળ નીકળવું જોઈએ. ઓકે, ચલો. તો હવે છે ને મારે આ સંખ્યાને વર્ગમાં દર્શાવવાની. હવે જો હું 2 નો વર્ગ કરું ને એ તો 4 થઈ જાય. 1 નો વર્ગ તો 1 જ. તો આ તો 5 થઈ જશે. પણ દર્શાવવાના તો મારે કેટલા છે? વર્ગમૂળ 3 જ દર્શાવવાના છે. તો મારે આને વર્ગમૂળમાં દર્શાવવી પડશે. ડન. એનો મતલબ મારે x ઉપર કેટલું માપ લેવાનું? x ઉપર માપ લેવાનું વર્ગમૂળમાં 2. તમને થાય કે સર વર્ગમૂળ 2 કેવી રીતે લઈશું? તો આવી રીતે લઈશું. આપણે ઓલરેડી લઈ ચૂક્યા છીએ વર્ગમૂળ 2. આ રહ્યું. એવી રીતે પહેલા વર્ગમૂળ 2 દર્શાવીશું, પછી આપણે ત્યાંથી 1 ઉપર 1 એકમ માપ લઈશું અને એ આપણે જોઈન કરીશું તો વર્ગમૂળ 3 થઈ જશે. જો અહીંયા જરા સમજાવું છું કેવી રીતે. સૌથી પહેલા આપણે રેખા દોરી દઈએ. ઓકે, સૌથી પહેલા આપણે એક રેખા દોરી દઈએ. જો સૌથી પહેલા એક રેખા દોરી દીધી. એનું નામ આપીશું રેખા એલ. શું નામ આપીશું? રેખા એલ. રેખા એલ. જો મેં મુદ્દા નથી લખ્યા, જે રીતે દોરી છે લખવાનું. પહેલો મુદ્દો શું બને કે સૌ પ્રથમ આપણે શું કરીશું? રેખા એલ દોરીશું. ઓકે, ત્યારબાદ રેખા એલ દોરાઈ ગઈ. હવે શું કરવાનું? સૌથી પહેલા આપણે એક પોઈન્ટ લઈ લઈશું. અહીંયા મેં એક પોઈન્ટ લીધો, ઓ પોઈન્ટ. કયો બિંદુ લીધું છે? સંખ્યા રેખા ઉપર બિંદુ ઓ લઈશું, જેને બિંદુ એ ની કિંમત કેટલી છે? 0. એ બિંદુની સંગત મૂલ્ય કેટલું છે? 0 છે. ઓકે, ડન. હવે જો મારે 3 દર્શાવવા હોય ને વર્ગમૂળમાં 3, તો પહેલા મારે 2 દર્શાવવા પડે. વર્ગમૂળમાં 2 દર્શાવવા પડે કમ્પલસરી. 3 દર્શાવવા માટે પહેલા 2 દર્શાવ. તો 2 કેવી રીતે દર્શાવી છે આપણે? તો અહીંયા 0 છે તો ત્યાંથી 1 સેન્ટીમીટર માપ લીધું.
ઓકે, એ બિંદુને હમણાં નામ આપ્યું હતું એ. પછી ત્યાં આગળ શું કર્યો તો ત્યાં આગળ આપણે એક લંબ દોર્યો તો, યાદ હોય તો અહીંયાથી અહીંયા મૂકી દો. અહીંયા આપણે લંબ દોરવાનો છે, અહીંયા આગળ લંબ દોરી દઈએ. ચલો હવે આ 90 થયું. ઓકે, એટલે અહીંયાથી એક સીધી લાઈન દોરી દીધી છે. માની લો કે આટલું માપ છે, એક એકમ છે, બી બિંદુ લીધું, આ એક એકમ, આ પણ એક એકમ, આને જોઈન્ટ કરી દીધા. હવે શું કરીશ? હવે પરિઘરથી ચાપ મારીશ. ચલો પરિઘરથી ચાપ મારી દઈએ. ચલો પરિઘરનો પોઈન્ટ ક્યાં મૂકીશું? આ પરિઘરનો પોઈન્ટ મૂકીશું ઓ ઉપર. પરિઘરનો પોઈન્ટ મૂકીશું ઓ ઉપર. પેન્સિલનો પોઈન્ટ મૂકીશું બી ઉપર. બી ઉપર મૂકી દઈએ. પેન્સિલનો પોઈન્ટ બી ઉપર મૂકી દીધો. ઓકે, આવી રીતે બી ઉપર મૂકી દીધો. અહીંથી ચાપ મારી દો. તો આ જે દર્શાવ્યું છે એ શું દર્શાવ્યું છે? આ દર્શાવ્યું છે આપણે વર્ગમૂળમાં 2. શું દર્શાવ્યું છે? વર્ગમૂળમાં 2. ચલો આને નામ આપી દઉં, માની લો પી બિંદુ. આ પી બિંદુ છે, વર્ગમૂળમાં 2 છે. તો x ઉપર 2 દર્શાવ્યું છે. હવે 1 આ 2 થી 1 ઉપર જવાનું, ફરીથી 2 થી 1 સેન્ટીમીટર ઉપર લંબ દોરવાનો છે. 90 અહીંયા ખૂણો માપવાનો 90 નો, અને 1 સેન્ટીમીટર ઉપર જવાનું. ત્યાં નામ આપીશું આપણે સી. હવે આ ઓ અને સી ને જોડી દે. ઓ અને સી ને જોડી દે. તો આ જે ઓસી માપ આવ્યું એ માપ આવ્યું છે તમારું વર્ગમૂળમાં 3. કેટલું માપ આવશે? વર્ગમૂળમાં 3. આટલું માપ છે વર્ગમૂળમાં 2. આટલું માપ વર્ગમૂળમાં 2. આટલું માપ જે છે 1 છે. આટલું માપ શું છે? 1 છે. તો આ માપ જે આવશે કેટલું આવશે? ઓસી જે આવશે કેટલું આવશે? વર્ગમૂળમાં 3 આવશે. હવે એને પરિઘરથી દોરી દેવાનું. ઓકે, ચલો તો પરિઘરનો પોઈન્ટ ક્યાં મૂકીશું? પરિઘરનો પોઈન્ટ છે એ ઓ ઉપર મૂકીશું. ઓ ઉપર મૂકી દીધો. પેન્સિલનો પોઈન્ટ સી ઉપર મૂકીશું. પેન્સિલનો પોઈન્ટ ક્યાં મૂકીશું? સી ઉપર. ચલો સી ઉપર મૂકી દઈશું. સી ઉપર મૂકી દઈએ. ડન. આપણો સી ઉપર આવી ગયું, પેન્સિલ ઉપર. સી થી હવે ચાપ મારીશું. ઓકે, ડન. સી થી થોડે ચાપ મારી. અહીંયાથી સી થી ઉપર પેન્સિલનો અહીંયા. ડન. ઓકે, એને થોડું નીચે લાવીએ. હવે ડન આવી ગયું. હવે ચાપ મારી દઈએ. ઓકે, તો આ જે પોઈન્ટ આવ્યો ને, આ પોઈન્ટ દેખાય છે, આ પોઈન્ટ છે. આ જે પોઈન્ટ છે, આ પોઈન્ટ એને નામ આપી દે કે પોઈન્ટ. અને કે પોઈન્ટ શું દર્શાવે છે? વર્ગમૂળમાં 3 દર્શાવે છે. આવી રીતે આ વર્ગમૂળ શું થઈ ગયું? વર્ગમૂળ 3 દર્શાવી દીધું. તો પણ વર્ગમૂળ 3 દર્શાવવું હોય તો પહેલા આપણે વર્ગમૂળ 2 દર્શાવવું જ પડે. એટલે પહેલા આપણે 2 દર્શાવ્યું. 2 થી સીધે એક લંબ દોર્યો 1 એકમનો. ઓકે, અને ત્યાં ઓ અને સી ને જોડી દીધા છે, અને ઓ અને સી થી એક ચાપ માર્યો છે. એ આપણું માપ કેટલું હશે? વર્ગમૂળમાં 3 હશે. હવે આપણે વર્ગમૂળ 5 દર્શાવીશું. વર્ગમૂળ 5 બહુ સરળ છે. વર્ગમૂળમાં 5 છે ને બહુ સરળ. કેમ? કારણ કે હું 5 ને આવી રીતે લખી શકું. વર્ગમૂળ 5 છે ને 4 + 1 લખી શકું. 4 + 1. અને આને વર્ગમાં પણ લખવાનું છે. તો વર્ગમાં લખીએ તો 2 નો વર્ગ વત્તા 1 નો વર્ગ. આવી રીતે. એનો મતલબ કે x ઉપર કેટલું માપ લેવાનું? આમ જે આડું માપ છે ને એ 2 એકમ લઈશ, અને ત્યાંથી એક લંબ દોરીશ 1 એકમનો. કેટલા એકમનો? 1 એકમનો. તો એ જે માપ હશે મારું કેટલું થશે? વર્ગમૂળ 5 થશે. દોરીએ. સૌથી પહેલા આપણે લઈ લઈએ એક રેખા. આપણી રેખા છે રેખા L. શું છે? રેખા L છે. હવે શું કરીશું કે કોઈ પણ બિંદુ લઈ લઈશું રેખા L ઉપર. એક બિંદુ લીધું O, એની સંગત કિંમત કેટલી છે? 0 છે. ડન. હવે કેટલું દર્શાવે? 2. ઓકે, તો એક પોઈન્ટ અહીંયા દર્શાવે, આ 1 એકમ, આ 2 એકમ. ઓકે, તો પહેલા x ઉપર 2 લેવાનું હતું. 2 એકમ લઈ લીધું. ત્યાં આગળ લંબ દોરીશું. ત્યાં આગળ શું દોરીશું? લંબ દોરીશું. ચલો ત્યાં આગળ આપણે લંબ દોરી દઈએ. અહીંયા આપણે લંબ દોરી દઈએ. આ લંબ દોરી દઈએ. 90 માપ લઈ લીધું છે મેં, 90 અંશનું માપ. અહીંથી આપણે એક લંબ દોરી દીધો સીધો. ઓકે, 1 એકમનો લંબ છે. કેટલા એકમનો છે? 1 એકમ. હવે શું કરીશું? તો હવે આપણે આને જોડી દઈશું. ચલો હવે શું કરો? આ O અને એને જોડી દઈએ. આ પોઈન્ટને જોડી દીધા. તો આ જે માપ આવશે, જો આ કેટલું લીધું છે મેં? આ 2 એકમ લીધું છે. O અહીંયા નામ આપી દઈએ એ પોઈન્ટ. તો O થી લઈને એ જે છે એ મેં માપ લીધું છે.
ઓથી 2 એકમ. કેટલું લીધું છે? 2 એકમ. અહીંથી ઉપર જઈએ બી પોઈન્ટ આગળ મેં માપ લીધું છે 1 એકમ. કેટલું માપ લીધું છે? 1 એકમ. તો આ 2 અને આ 1 એટલે આ જે માપ આવશે ને આ માપ આવશે આપણું વર્ગમૂળમાં 5. કેટલું આવશે? વર્ગમૂળમાં 5. હવે હું અહીંયા ચાપ લઈ લઈશ. હવે પરિકર લઈ લઈશું. પરિકરનો પોઈન્ટ મૂકી દઈએ ઓ ઉપર. ડન. પેન્સિલનો પોઈન્ટ આપણે મૂકી દઈશું બી ઉપર. પેન્સિલનો પોઈન્ટ આપણે બી ઉપર મૂકી દઈએ. પેન્સિલનો પોઈન્ટ આપણે ક્યાં મૂકી દીધો? બી ઉપર. હજુ થોડી લંબાઈ પડશે. આ આપણે બી ઉપર લાવી દીધા. ઓકે, પેન્સિલનો પોઈન્ટ. હવે અહીંથી ચાપ મારીશું અને આ જે આવે છે આ પોઈન્ટ જે છે એ આપણો આવશે વર્ગમૂળમાં 5. આ જે પોઈન્ટ આવે માની લો એને પી નામ આપે, આ વર્ગમૂળમાં 5. આવી રીતે. ઓકે, તો આવી રીતે આપણે દર્શાવવાનું છે. આવડે કે ના આવડે? ચલો, તો હવે આપણે વર્ગમૂળ 3, વર્ગમૂળ 2, વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા ઉપર દર્શાવી દીધું છે. એનો મતલબ કે આપણું સ્વાધ્યાય 1.2 સંપૂર્ણ પૂરું થઈ ગયું. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું સ્વાધ્યાય 1.3. મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો. આવા જ વિડીયોની અપડેટ માટે બેલ આઇકોન પર ક્લિક કરી રાખજો. થેન્ક યુ.